વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ તેની એક્ટિવિટી 4 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ-જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક્ટિવિટી 4 એ વિશે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સૂચના આપેલ છે, ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો. તમારા મિત્રને સંભળાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે સ્ક્રીન ઉપર ચિત્ર જોવો છો એની નીચે અંગ્રેજીમાં ફકરો લખેલ છે, જે તમારે ધ્યાનથી સાંભળવાનો છે. પહેલા હું રીડ કરીશ, તમારે ધ્યાનથી એને સાંભળવાનું છે, પછી તમને ટ્રાન્સલેશન કરીને સમજાવીશ. Look at this picture. There is the seashore. Nehaben is Golu's mother. Rohitbhai is Golu's father. Pinku is Golu's sister. Rohitbhai has a newspaper. He is reading the newspaper aloud. Nehaben is listening the news. She has a basket. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man. He has balloons. They go for picnic by bus. વિદ્યાર્થી મિત્રો, આજના તમારે રીડિંગ કરવાનું છે. હવે હું તમને એક એક સેન્ટેન્સ સમજાવું છું, ધ્યાનથી સમજજો. Look at this picture. આ ચિત્રને જુઓ. તમે જે સ્ક્રીન પર દેખાય છે એ ચિત્રને જુઓ. There is the seashore. તે એક seashore એટલે દરિયા કિનારો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે ચિત્ર જુઓ છો એ એક seashore યાની કે દરિયા કિનારાનું ચિત્ર છે. નેહાબેન is Golu's mother. નેહાબેન છે એ ગોલુની માતા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં એક સ્ત્રી તમને દેખાય છે જે નેહાબેન છે, જે અહીંયા એક બાળક રમે છે એ ગોલુ છે, જે નેહાબેનનો દીકરો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગોલુસ મેં તમને આગળ સમજાવ્યું પ્રમાણે અહીંયા આ રીતે જે લખેલું હોય ગોલુસ એપોસ્ટ્રોફી એસ બતાવે છે, બરાબર, કે નેહાબેન અને ગોલુ વચ્ચેનો સંબંધ માતાનો સંબંધ છે એ બતાવવા માટે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થયેલ છે. અને બીજો માલિકીનો ભાવ બતાવવા માટે બે રીતે ઉપયોગ થાય છે એપોસ્ટ્રોફી એસ નો. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ છે એ ગોલુના પપ્પા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જુઓ, અહીંયા જે મેં રાઉન્ડ કરીએ, જે ન્યૂઝપેપર વાંચતા દેખાય છે આપણને, એ રોહિતભાઈ છે જે ગોલુના પિતા છે. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજજો. પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર. અને પિંકુ એ ગોલુની સિસ્ટર એટલે કે બહેન છે. જે અહીંયા તમે એક છોકરી દેખાય છે વિદ્યાર્થી મિત્રો,
તે ગોલુની બહેન છે. હવે પિંકુ ઇઝ ગોલુસ અહીંયા એપોસ્ટ્રોફી એસ બતાવીને પછી સિસ્ટર લખ્યું એટલે પિંકુ અને ગોલુ વચ્ચે બહેનનો સંબંધ છે તે એપોસ્ટ્રોફી એસ દ્વારા સમજાવે છે. રોહિતભાઈ હેઝ એ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે એક અખબાર છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમની પાસે એક અખબાર છે, સમાચાર પત્ર છે. He is reading the newspaper aloud એટલે મોટેથી, તે મોટેથી અખબાર વાંચી રહ્યા છે. એટલે કે રોહિતભાઈ એ અખબાર તો વાંચે છે, એમાં આપેલા સમાચારને મોટેથી વાંચે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હી એ કોના માટે ઉપયોગ કરેલ છે? રોહિતભાઈ માટે. ઓકે, એટલે આપણે સમજવાનું હી યાની કે રોહિતભાઈ. રોહિતભાઈ પાસે સમાચાર પત્ર છે અને તે મોટેથી વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ અને નેહાબેન છે એ સમાચાર સાંભળી રહ્યા છે. કઈ રીતના સાંભળી રહ્યા છે? સરસ વિદ્યાર્થી મિત્રો, રોહિતભાઈ જે સમાચાર મોટેથી બોલે છે એને નેહાબેન સાંભળી રહ્યા છે. લિસનિંગ એટલે સાંભળી રહ્યા. સી હેઝ એ બાસ્કેટ. તેમની પાસે એક બાસ્કેટ છે. સ્ક્રીન પર જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમની પાસે એક બાસ્કેટ છે એટલે કે ટોપલી છે. There are apples in the basket. અને બાસ્કેટમાં શું છે? એપલ્સ યાની કે સફરજન છે. અહીંયા જે બાસ્કેટ છે એની અંદર સફરજન છે જે નેહાબેન પાસે છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ અહીંયા તમે જો સ્ક્રીન ઉપર જ્યાં હું રાઉન્ડ કરું છું એ બંને જણા ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ એ બેટ. ગોલુ પાસે બેટ છે કારણ કે બેટિંગ કરે છે. ત્યાંથી સમજો વિદ્યાર્થી મિત્રો. પિંકુ હેઝ એ બોલ. પિંકુ પાસે દડો છે. વિદ્યાર્થી મિત્રો મૂંઝવાઈ ના જતા, પિંકુ અહીંયા એની બહેનનું નામ છે અને ગોલુ પિંકુનો ભાઈ છે, ધ્યાન રાખજો. There is a balloon man. અને અહીંયા એક ફુગ્ગાવાળો પણ છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. He has balloons. તેની પાસે બલૂન્સ છે એટલે કે ફુગ્ગા છે. They go for picnic by bus. They એટલે કે તેઓ પિકનિક બસ દ્વારા ગયા હતા. ગો ફોર ને માટે, પિકનિક માટે બસ દ્વારા ગયા હતા. ધે યાની કે અહીંયા નેહાબેન, રોહિતભાઈ, ગોલુ અને પિંકુ. વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રને જોયું, તેનું વર્ણન તમે સાંભળ્યું. હવે આગળ કઈ રીતના પ્રવૃત્તિ કરવાની છે જો તમે ધ્યાનથી સમજ્યો છે તો આગળની પ્રવૃત્તિમાં તમને ખબર પડશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફકરો વાંચ્યો ને, હવે સૂચના સમજો. જો ઉપરનો ફકરો તમારા વિશેને હોય તો તમે તેમાં કયા નામ લખશો? ફકરામાંના નામ ચેકી તે જગ્યાએ યોગ્ય નામ લખો. તમારો ફકરો વર્ગ સમક્ષ રજૂ કરો. વિદ્યાર્થી મિત્રો જ્યાં નામ નેહાબેનનું આપેલું હતું એની જગ્યાએ આપણે તમે જેના વિશે લખો છો એનું નામ તમારે લખવાનું છે. એટલે કે હવે તમારા વિશેનું તમે લખો તો જ્યાં તમારી માતાનું નામ છે એ નેહાબેનની માતાની નામની જગ્યાએ લખવાનું. જેમ કે આ રીતના લુક એટ ધીસ પિક્ચર, ધેટ ઇઝ ધ સીશોર. તો અહીંયા તમારે લખવાનું લલિતાબેન ઇઝ. હવે જે મોન્ટુ છે ત્યાં તમારું નામ લખવાનું. બરાબર, માન લો કે તમારું નામ રોહિત છે તો રોહિત્સ મધર, તમારી માતાનું નામ પછી મોન્ટુની જગ્યાએ તમારું લખવાનું. મેં ઉદાહરણ રૂપે અહીંયા આપેલું છે. પરેશભાઈ ઇઝ મોન્ટુ's father. પૂર્વી ઇઝ મોન્ટુ's sister. Pareshbhai has a newspaper. He is reading the newspaper aloud. Lalitaben is listening the news. She has a basket. There are apples in the basket. Montu and Purvi are playing cricket. Montu has a bat. Purvi has a ball. There is a balloon man. He has balloons. They go for picnic by bus. બસ હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આ રીતના કમ્પ્લીટ તમે નામ લખી દીધા પછી પાછો ફકરો તમારે તમારા વર્ગ સમક્ષ રજૂ કરવાનો છે. હવે ફોર બી સમજીએ. જોડીમાં કામ કરો. વિદ્યાર્થી મિત્રો તમારે જોડીમાં કામ કરવાનું છે. એક્ટિવિટી ફોર એ વાંચવાની છે અને કોની પાસે શું છે તે શોધીને લખો. આપણે પહેલા જ એક્ટિવિટી ફોર એ વાંચી હતી ને એના આધારે આપણે લખવાનું છે કે પિંકુઝ મધર હેઝ.
પિંકુની માતા પાસે શું છે? એ બાસ્કેટ. તો અહીંયા તમારે લખવાનું એ બાસ્કેટ. પિંકુઝ ફાધર હેઝ. પિંકુના પિતા પાસે શું છે? એ ન્યૂઝપેપર. તો ત્યાં તમારે ન્યૂઝપેપર લખવાનું. નેહાબેન્સ ડોટર હેઝ. નેહાબેનની દીકરી પાસે શું છે? એ બોલ. નેહાબેનની દીકરી કોણ? પિંકુ. તો પિંકુ પાસે શું હતો? દડો. સમજવાનું વિદ્યાર્થી મિત્રો. તમે સાહેબ કે ડોટર તો આવી જ નથી, પણ ડોટરે અમને સમજવાનું છે કે ગોલુ અને પિંકુ બંને ભાઈ બહેન હોય તો નેહાબેન એમની માતા થાય કે નહીં, એના હિસાબે આપણે સમજી લેવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે. રોહિતભાઈ સન હેઝ. રોહિતભાઈ નો સન. તો સન કોણ હતો? ગોલુ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો આપણે ત્યાં લખવાનું છે એ બેટ. ઓકે. હવે એક્ટિવિટી 4C સમજીએ. નીચે આપેલ શબ્દો એક્ટિવિટી 4A માં કેટલી વાર આવ્યા છે? ગણો અને લખો. વિદ્યાર્થી મિત્રો તમારે એક્ટિવિટી 4A વાંચવાની છે. અને અહીંયા HAS હેઝ કેટલી વાર આવ્યું છે? તો અહીંયા મેં ગણીને લખેલા છે 5 વાર આવેલ છે. ત્યારબાદ ઇઝ ક્રિયાપદ કેટલી વાર આવેલ છે? 7 વાર આવેલ છે. મધર કેટલી વાર આવેલ છે? 1 વાર આવેલ છે. ગોલુઝ કેટલી વાર આવેલ છે? 3 વાર આવેલ છે. ધેર કેટલી વાર આવેલ છે? 3 વાર. પિંકુ 3 વાર. શી 1 વાર. આર 2 વાર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લખ્યું એટલે તમે કીધું અમે તો લખી જ નાખ્યા, તમે અહીંયા આપી દીધું છે, પણ તમારે ગણવાના છે અને લખવાના છે. મેં સાચા લખ્યા એની કોઈ ગેરંટી નથી, એટલે તમારે આ સ્પેલિંગ તમારે ફકરામાંથી શોધીને ગણીને આ રીતે લખવાનો છે. હવે એક્ટિવિટી 4D આપણે સમજીએ. નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો, લખો અને નવા ઉમેરો. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી તૈયાર થઈ જાઓ. એક્ટિવિટી 4A વાંચો. હવે તમારે બી થી શરૂ થતા શબ્દો લખવાના છે. આ રીતના જે આપેલા છે: બાસ્કેટ, બેટ, બોલ, બલૂન મેન, બલૂન્સ. આ શબ્દો તો આપેલા છે અને એના સિવાયના નવા ઉમેરવાના છે. તો નવા આપણે ઉમેરી શકીએ. કેવા ઉમેરી શકીએ? બિયર, BER બિયર, બેન્ચ, BENCH બેન્ચ, એવા શબ્દો પણ તમે ઉમેરી શકો છો. એ તમારે લખવાના છે. બરાબર. એ પછી સી ઉપરથી કેવા શબ્દો આપેલા છે ફકરામાં? ક્રિકેટ. એસ ઉપરથી સિસ્ટર, સી, શીશોર. ટી ઉપરથી ધીસ, ધેર, ધ, ધે. આઈ ઉપરથી ઇઝ, ઇન. એન ઉપરથી ન્યૂઝપેપર અને ન્યૂઝ. આ તો આપેલા છે, પણ આના સિવાયના પણ આ BCSTI અને એન થી શબ્દો તમારે બનાવીને સાચા શબ્દો લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 4E સમજીએ. હવે સમૂહમાં કામ કરો. એક્ટિવિટી 4A ના આધારે પ્રશ્નોના જવાબ લખો. સમૂહમાં તમારે બેસી જવાનું અને પછી 4A વાંચવાનું છે અને પ્રશ્નોનો જવાબ લખવાનો. પણ ક્યારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જવાબ આપણે સાચા લખી શકીએ? જ્યારે પ્રશ્ન સમજીએ ત્યારે. તો ધ્યાનથી સમજો. હુ હેઝ એ બેટ? કોની પાસે બેટ છે? વિદ્યાર્થી મિત્રો WHO હુ આવે એટલે હંમેશા સમજવાનું તમારે નામ લખવાનું છે. તો તમારે આન્સર આ રીતના લખવાનો: ગોલુ હેઝ એ બેટ. હવે તમે જો આમાં યાદ શું રાખવાનું? માત્ર ગોલુ. તમે જ્યારે પિક્ચરનું ડિસ્ક્રિપ્શન કર્યું મેં ત્યારે તમે ત્યાંથી જોયું હતું ને, કોની પાસે બેટ હતો? ગોલુ પાસે. એટલે આપણે હુની જગ્યાએ ગોલુ લખવાનું. નંબર 2, હુ ઇઝ ગોલુઝ મધર? ગોલુની માતા કોણ છે? તો હુની જગ્યાએ આ વિદ્યાર્થી મિત્રો સરસ. કોણ છે? નેહાબેન. તો અહીંયા લખવાનું નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વિદ્યાર્થી મિત્રો તમે સમજો, ખાલી WHO હુને તમારે કાઢી નાખીને નેહાબેન મૂકવાનું છે. પછી એમને એમ લખી દેવાનું છે. પણ હા, જ્યારે જવાબ લખો ત્યારે પ્રશ્નાચિહ્ન મૂકતા નહીં. નંબર 3, વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ? પિંકુની માતાનું નામ શું છે? તો આન્સરમાં આપણે લખવાનું છે પિંકુઝ મધર્સ નેમ ઇઝ નેહાબેન. પિંકુની માતાનું નામ નેહાબેન છે. નંબર 4, ઇઝ પિંકુ ગોલુઝ કઝિન?
શું પિંકુ ગોલુનો કઝિન છે, કઝિન કે પિતરાઈ છે? આ પ્રશ્ન પૂછે કે પિંકુ છે એ ગોલુની પિતરાઈ બહેન છે? નહીં, એની સગી બહેન છે, સિસ્ટર છે. એટલા માટે આપણે લખવું પડશે નો પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર. ના, પિંકુ તો ગોલુની બહેન છે. અને નો શી ઇઝન્ટ, એ પણ તમે ટૂંકમાં લખી શકો છો. નંબર 5, હુ હેઝ અ ન્યૂઝપેપર? કોની પાસે ન્યૂઝપેપર છે? રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. તો આ રીતે આ પ્રશ્ન વાંચવાનો અને આન્સર લખવાના. ચલો આગળ જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 માં આવેલ છે વેર ઇઝ પિંકુસ ફેમિલી? હવે પિંકુની ફેમિલી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો WHERE વેર આવે. જ્યારે વિદ્યાર્થી મિત્રો વેર આવે એટલે તમારા મગજમાં એક વસ્તુ ઉતરી જવી જોઈએ કે વેર થી પ્રશ્ન પૂછાય એટલે કોઈ સ્થાન હશે અથવા કોઈ જગ્યા હશે, એના વિશે જાણવા માટે જ આપણે વેર થી પ્રશ્ન પૂછાય છે. તો પિંકુની કુટુંબ હતું ક્યાં હતું? દરિયા કિનારે હતું. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે જવાબ લખીએ ત્યારે આપણે આન્સરમાં આ રીતના લખવાનું પિંકુસ ફેમિલી ઇઝ એટ ધ સીશોર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પિંકુસ ફેમિલી આને તમારે લઈ લેવાનું, જેનું સ્થાન બતાવવાનું છે ને એ વસ્તુને આગળ લઈ લીધું આપણે. એ જુઓ આ ઇઝ ને અહીંયા મૂકી દીધું અને વેર કાઢી નાખ્યું અને એટ ધ સીશોર સ્થળ અહીંયા લખી દીધું. બરાબર, અહીંયા એટ મૂકવું જરૂરી છે. ઓકે. નંબર 7, ઇઝ ધેર એ બલૂન મેન એટ ધ સીશોર? શું દરિયા કિનારે ફુગ્ગાવાળો છે? તો આપણે લખવાનું યસ ધેર ઇઝ. હા, ત્યાં છે. ઓકે. હવે એક્ટિવિટી 4F, સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ. ફકરાના આધારે જ આપણે સાચું અને ખોટું લખવાનું છે. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું વાક્ય વાંચવાનું અને ટ્રુ ફોલ્સ કરતા જવાનું છે. નેહાબેન ઇઝ પિંકુ સિસ્ટર. નેહાબેન પિંકુની સિસ્ટર છે. બિલકુલ વિચારી મિત્રો તમે સાચું સમજ્યા. શું છે આ વાક્ય? ટ્રુ કે ફોલ્સ? બોલો બોલો. ફોલ્સ છે, ખોટું વાક્ય છે. બરાબર, નેહાબેન તો પિંકુની સિસ્ટર નતા પણ શું હતા? મધર હતા. ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. આ વાક્ય ટ્રુ છે, સાચું છે. ગોલુ એ પિંકુનો ભાઈ છે. રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. તરત પકડી લીધો વિદ્યાર્થી મિત્રો. મેગેઝીન નતું. શું હતું એમની પાસે? ન્યૂઝપેપર હતું. એટલે આ વાક્ય ફોલ્સ છે. દે આર એટ ધ સીશોર. તેઓ દરિયા કિનારા છે. ટ્રુ, સાચું. there is a balloon man in the picture. ચિત્રમાં બલૂન મેન છે એટલે વાક્ય સાચું છે. ટ્રુ. there is no water in the picture. ચિત્રમાં કોઈ પાણી જ નથી તો આ વાક્ય કેવું આવશે? ફોલ્સ. ખરેખર તો પાણી છે, કેમ કે દરિયા કિનારાનું દ્રશ્ય બતાવ્યું છે તો પાણી તો હોય જ નહીં, એટલા માટે આ વાક્ય ફોલ્સ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે એક્ટિવિટી 4G, શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે નેહાબેન ફ્રૂટ હેઝ. હવે આપણે યાદ રાખવાનું કે નેહાબેન પછી કદી પણ એ ફ્રૂટ્સ ના આવે. હેઝ રહ્યું ને વિદ્યાર્થી મિત્રો, હેવ કે હેઝ એ નેહાબેન પછી આવે. તો સાચું વાક્ય આ રીતે બનશે નેહાબેન હેઝ ફ્રૂટ્સ. હવે તમારા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય ને તો પણ યાદ તમારે આ જોઈ લેવાનું કે હેવ અને હેઝ ક્યાં છે, એને કરતા પછી મૂકી દેવાના. ઓકે. ગોલુ પ્લેઇંગ ઇઝ ને તમારે વચ્ચે લાવવાનું છે. ઓકે, તો આ રીતના વાક્ય બનશે ગોલુ ઇઝ પ્લેઇંગ. બરાબર, ક્રિયાપદ હંમેશા બીજા નંબર પર આવે. પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ. આ વાક્યની અંદર આ રીતના બનશે પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર. અહીંયા પણ ઇઝ ને આપણે પિંકુ વચ્ચે લાવવાનું છે. ઓકે. ત્યારબાદ નંબર 4, ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ. આ વાક્ય રચના પણ ખોટી છે તો સાચી વાક્ય રચના બનશે રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. અહીંયા રોહિતભાઈ મેં તમને પહેલા જ કીધું કે ઇઝ હોય તમારે બીજા નંબર પર મૂકી દેવાનું અને ગોલુસ પછી ફાધર્સ. ગોલુસ રેડ ઇઝ બોલ. સાચો જવાબ છે ગોલુસ બોલ ઇઝ રેડ. ગોલુનો દડો લાલ છે. ઓકે, અહીંયા ગોલુસ અને બોલ પછી તમારે ઇઝ મૂકવાનું. ઓકે. આર ધેર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. ધેર પછી આર એટલે વાક્ય બનશે આ રીતના ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર. અહીંયા આપણને પ્રશ્ન ચિહ્ન આપ્યું છે એ કાઢી નાખીને વાક્ય સાચું બનાવવાનું આપણે. તો વાક્ય બનશે પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવવાનું છે. એના માટે તમારે જેટલું રીડિંગ થાય એટલું વાંચન કરવું જરૂરી છે.
ફાકરો જેટલો વાંચશો એટલી વાક્ય રચના તમને ખ્યાલ આવશે. તમે જોઈ જશે બરાબર કે ધેર પછી આપણે વાક્યની અંદર શું આવતું હતું? આર આવતું હતું. અહીં આવ્યું કે ને ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.